ઓલપાડ તાલુકાની સાયણ સુગર ફેક્ટરીની યોજાયેલી વ્યવસ્થાપક સમિતિની 18 બેઠક માટેની ચૂંટણીમાં તમામ ઝોનનું સરેરાશ મતદાન 90% થયું હતું. હવે મતગણતરી ગુરુવારે સુગર ખાતે થશે, જેમાં 40 ઉમેદવારોનું ભાવિ સ્પષ્ટ કરાશે. ઓલપાડ તાલુકાના ખેડૂતોની આજીવિકા સમાન સાયણ વિભાગ ખાંડ ઉદ્યોગ સંઘની વ્યવસ્થાપક સમિતિની 18 બેઠક માટે આજે ચૂંટણી યોજાઈ હતી. 14 ઝોનના નિયત કરેલા 29 મતદાન મથક ઉપર મતદાન થયું હતું, જેનું આજે મોડી સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 90% મતદાન થયું છે. કુડસદ ઝોનમાંથી વર્તમાન પ્રમુખ કેતન પટેલ, તો સાંધિયેર ઝોનમાંથી સુરજુલા પંચાયત વિરોધ પક્ષના નેતા દર્શન નાયક સહિત 40 ઉમેદવારોનું આજે ભાવિ સીલ થયું હતું. ખાસ કરીને આ વખતે 14 ઝોન પૈકીના જૂથ નંબર 5 એવા સાંધિયાર ઝોનમાં રાજકીય યુવા અગ્રણી દર્શન નાયકે ઉમેદવારી નોંધાવી હોય સભાસદોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો સાથે જ વર્તમાન ડિરેક્ટરો સહિત સહકારી અગ્રણીઓમાં હડકંપ મચી ગઈ છે. હાલ તો તમામ ડિરેક્ટરો પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે. જોકે કયા ઉમેદવારની કેટલા મત મળે છે તે તો આવતીકાલે સાયણ સુગર ખાતેની મતગણતરી બાદ જ માલુમ પડશે. સાયણ સુગરના વહીવટને લઈને સભાસદોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તો સાથે જ ઇન્કમટેક્સ સહિતના ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને પરિવર્તન ઝંખતા સભાસદો આ વખતે પરિવર્તન કરવાના મૂડમાં હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે જોવાનું રહેશે કે સુગરની ચૂંટણીમાં પુનરાવર્તન થાય છે કે પરિવર્તનનો પવન ફૂંકાય છે. નરેશ પટેલ, S9 ન્યૂઝ, ઓલપાડ.